મહાનગરપાલિકાઓમાં ભાજપે હજુ સુધી એક પણ પત્તું ખોલ્યું નથી। ભાજપમાં ઉમેદવારોના નામે પણ સસ્પેન્સ યથાવત છે। બેઠકોનો દોર હજુ પણ ચાલી રહ્યો છે। સત્તાવાર રીતે યાદી જાહેર નથી કરાઈ। મહાનગરોમાં ઘણા લોકોનું પત્તું કપાઈ શકે છે। ભાજપ કેટલાક ઉમેદવારોને રિપીટ પણ કરી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચૂંટણી સમિતિની બેઠક મળી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર છે। અમદાવાદ, રાજકોટ અને તમામ મનપાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। આપને જણાવી દઈએ, કાલે રાત્રે પણ 3 વાગ્યા સુધી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી હતી। તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે ભાજપમાં મહામંથન છે। આજે અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવશે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। અમદાવાદમાં મહત્તમ ચાલુ કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે। 3 ટર્મના કોર્પોરેટરને રિપીટ કરવાના મૂડમાં ભાજપ નથી। 60 વર્ષથી કે તેથી વધુ વયના કોર્પોરેટરને પણ નહીં કરાય રિપીટ। આજ વિશે વધુ માહિતી સાથે આપણી સાથે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। સુરતથી ચેતન જોડાયેલા છે, જ્યારે કે અમદાવાદથી અર્પણ આપણી સાથે જોડાયા છે। પહેલા સુરતના હાલ જાણીએ। ચેતન, સીધા આપની પાસે આવીશું। સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યને લઈને સુરતથી એ સામે આવી રહ્યા છે કે ધાર્મિક માલવ્યા અને અલ્પેશ, આ બે એવા મોટા માથા હતા જેમને ટિકિટ ભાજપ આવશે તેવી પ્રબળ શક્યતા। જો કે હવે મોટી જવાબદારી સોંપાઈ છે, એટલે સીધા સંકેત કે હવે તેમને ટિકિટ કદાચ નહીં મળે। ચેતન, નિધિ, ચોક્કસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મહત્વના અને સૌથી મોટા જે સમાચાર છે તે ગણી શકાય। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાસના નેતા ધાર્મિક માલવિયા દ્વારા વોર્ડ નંબર 2માં ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે હાલની પરિસ્થિતિ છે, જે 27 જે વોર્ડ છે તેમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ રહેલું છે। પાછલા ટર્મમાં જે રીતે પાસના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવામાં આવ્યો હતો, જેને કારણે આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 જેટલી જે બેઠકો છે તે તેમના ફાળે ગઈ હતી। હાલમાં જે રીતે સમીકરણો બની રહ્યા છે તે મુજબ જે રીતે પાટીદારનો જે ગઢ છે તે ભાજપ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જે રીતે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટની બેઠક ચાલી રહી છે, તેમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ધાર્મિક માલવ્યાને હાલમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ ધાર્મિક માલવ્યાને જે છે તે આગામી સમયમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે। આ સાથોસાથ જે પાટીદાર ગઢ છે તેમાં અલગ અલગ જે વોર્ડની જે જવાબદારી છે તે ધાર્મિક માલવ્યાને આપવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો અલ્પેશ કથરિયાને પણ મોટી જવાબદારી સોંપાઈ શકે છે। હાલમાં અલ્પેશ કથરિયાની જે પત્ની છે કાવ્ય કથરિયા, તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું, ઉમેદવારી માટે પોતે નામ નોંધાવ્યું છે, ત્યારે કાવ્ય કથરિયાને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ હાલમાં ભાજપ માટે જે કમર કસવા જેવા જે વોર્ડ છે તે પાટીદારના ગઢમાં છે, જેને કારણે પાસના જે બંને નેતાઓ છે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। આગામી સમયમાં ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથરિયા દ્વારા પાટીદારના જે નેતાઓ છે તેમની સાથે મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। મોડી રાત સુધી તમામ જે પાટીદારના જે નેતાઓ છે તેમની સાથે પણ તેઓ દ્વારા મિટિંગનો દોર કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક ભાજપને એ વાત સતાવી રહી છે કે જે પાટીદારનો ગઢ છે, હાલમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે, તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ કઈ રીતે તોડી શકાય, કઈ રીતે નીચું લાવી શકાય તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે ધાર્મિક માલવ્યાને હાલમાં વોર્ડમાં જે ટિકિટ છે તે ટિકિટ આપવામાં નહીં આવશે, પરંતુ આગામી સમયમાં તેને મોટી જવાબદારી સોંપવામાં આવશે। જી બિલકુલથી ચેતન, નજર રાખજો। ફરીથી આપની પાસે આવીએ છીએ। આપની સાથે અર્પણ પણ જોડાયેલા છે। અર્પણ, અમદાવાદ મહાનગરપાલિકાને લઈને મહામંથન અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યું છે। શું કંઈ અંદરથી સામે આવી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યને લઈને ભાજપ શું ખરેખર અવઢવમાં છે? કેમ આટલી ચર્ચાઓ, કેમ આટલી બેઠકો? બિલકુલ નિધિ, એટલા માટે આ અવઢવ અને આટલી બેઠકો થઈ રહી છે કારણ કે ભાજપનું જે રાજકારણ છે તે શહેરી મતદારો પર કેન્દ્રિત થતું આવ્યું છે। આપણે ભૂતકાળના તમામ પરિણામો જોયા છે, એટલે જે કોઈ પરફોર્મન્સ કેવું રહે છે, કારણ કે અહીંયા જે ઉમેદવાર નક્કી થશે, સ્વાભાવિક છે કે આખું ભાજપનું સંગઠન તેને જીતાડવા માટે પ્રયત્ન કરશે, અને એકવાર તે ચૂંટાઈ જાય એટલે ભાજપનો સત્તાવાર પ્રતિનિધિ કહેવાય છે, તેનું પરફોર્મન્સ કેવું રહે છે તેના આધારે જ ભાજપની સફળતા અને નિષ્ફળતા નક્કી થતી હોય છે। એટલે પાછલા ટર્મમાં
આખલામાં જે પ્રમાણે કેટલાય કોર્પોરેટરો એવા હતા કે જેમની સાથે વિવિધ પ્રકારના વિવાદ જોડાયેલા હતા, પક્ષની છબી પણ ક્યાંક ખરડાઈ હતી, એટલે આ વાતનું પુનરાવર્તન ન થાય અને ભાજપે જે પોતાના ધારાધોરણ માપદંડ નક્કી કર્યા છે, ખાસ કરીને 3 ટર્મથી વધુ જે ચૂંટાઈ આવ્યા હોય તેમને આ વખતે રિપીટ ન કરવા, 60 વર્ષથી વધુની ઉંમર હોય તેમને રિપીટ ન કરવા, અને આ વખતે જે નવું રિઝર્વેશન આવ્યું છે તેના કારણે બેઠકોના ક્રમમાં ઉલટફેર થયો છે, તે પણ ભાજપના મોવડી મંડળ માટે સૌથી મોટું એક ચર્ચા અને વિચારનો મુદ્દો છે, કારણ કે તેને જ ધ્યાનમાં રાખીને જાતિગત સમીકરણો, જે તે વોર્ડમાં કઈ જ્ઞાતિના કયા મતદારો છે, કોણે કેટલું સમર્થન મળે છે, આવી તમામ નાની નાની બાબતો ધ્યાન રાખવાની હોય છે, એટલે આંકડાકીય ગણતરી કરીને સાથે જાતિગત સમીકરણ પણ સેટ કરવાનું હોય છે, અને એના માટે જ આ મિટિંગોનો દોર લાંબો ચાલી રહ્યો છે. હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આમ જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને તો ક્યાંય પાછલા કેટલાય વર્ષોથી ટક્કર આપી શકે તેવું કોઈ નથી, એટલા માટે કે એક સમયે કોંગ્રેસના કોર્પોરેટરની જે સંખ્યા 37 હતી તે ઘટીને ગયા વર્ષે 17 જેટલી થઈ ગઈ, એટલે હાલ અમદાવાદમાં જે 160 જેટલા 192માંથી 160 જેટલા કોર્પોરેટર તો ભાજપના હતા, અને તેમાં પણ કોંગ્રેસ સિવાયના અપક્ષ અને એઆઈએમની વાત કરીએ તો તેઓએ પણ આની વચ્ચે કોંગ્રેસનો ક્યાંક ગરાસ લૂંટી લીધો હતો તેવું કહી શકાય. એટલે આમ જોવા જોઈએ તો પરિણામોમાં કોઈ શંકા નથી, પરંતુ પરિણામો ત્યારે જ તેમની ફેવરમાં મળશે જ્યારે એકવાર પસંદગીના ઉમેદવાર અને ચોક્કસ ઉમેદવાર આવશે. એટલે હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેનામાં સ્વાભાવિક છે કે રાજકારણ એટલે દરેક નેતા પોતપોતાના ચોકઠા ગોઠવવામાં વ્યસ્ત હોય, શહેર લેવલનું હોય, પ્રદેશ લેવલનું હોય, મંત્રી લેવલનું હોય, સાંસદ લેવલનું હોય કે ધારાસભ્ય લેવલનું હોય. મળતી માહિતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના વર્તમાન શહેર પ્રમુખ છે પ્રેરક શાહ, તેમની કાર્યપદ્ધતિ ભૂતકાળના સૌ પ્રમુખો કરતાં એક અલગ જ પ્રકારની જોવા મળી રહી છે, એટલે આ ભાજપની આજે જે યાદી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે અને કરવી પડે તેમ જ છે, કારણ કે આવતીકાલે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે, એટલે તેમની કાર્યપદ્ધતિને જોતા જાહેર થનારી યાદીમાં ખૂબ જ મોટો ઉલટફેર જોવા મળી શકે છે. ખુદ ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ચોંકી જાય તે પ્રકારના નામો આ યાદીમાં આવશે. હા, ગણતરીના કેટલાક જે લોકો છે તે રિપીટ થઈ શકે છે. જો અંદાજિત આપણે આંકડાકીય વાત કરીએ તો જે બાપુનગરના યુવા કોર્પોરેટર છે પ્રકાશ ગુર્જર, તે રિપીટ થઈ શકે છે. પાલડીમાંથી જૈનિક વકીલ અથવા તો પ્રીતિશ મહેતાને ટિકિટ મળી શકે છે. ગોતા વોર્ડના આરતી ચાવડા સિવાયના 3 કોર્પોરેટર છે, કેતન પટેલ, અજય દેસાઈ અને પારુલ પટેલ, તે રિપીટ થઈ શકે છે. આ ઉપરાંત ઘણા એવા બીજા નામો પણ જે છે કે તે કપાઈ પણ શકે છે. એટલે હાલ સમગ્ર અમદાવાદ શહેરના ભાજપના નાનામાં નાના કાર્યકરથી લઈને મોટા હોદ્દેદાર સુધી સૌ કોઈ એક જ બાબત પર નજર રાખી રહ્યા છે કે આ યાદી ક્યારે જાહેર થાય, જેથી કરીને આગળ આવતીકાલે જે ફોર્મ ભરવાના દિવસ છે તો એક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. નિધિ, બિલકુલથી અર્પણ આવીએ છીએ આપની પાસે.